ચાલો શરૂ કરીએ. આજે આપણે જે વિષય પર ઊંડા ઉતરવાના છીએ તે છે જીવન વૃત્તાંત વિવિધતાઓ. હવે આ શબ્દો સાંભળીને થોડું અઘરું લાગે, પણ સરળ ભાષામાં કહીએ તો આપણે એ સમજવાની કોશિશ કરીશું કે પૃથ્વી પરના સજીવો જીવવા અને પોતાની વંશવેલો આગળ વધારવા માટે કેવી કેવી અજબ ગજબની રીતો અપનાવે છે. હા, અને આપણી પાસે જે સ્ત્રોતો છે એ કેટલાક બહુ જ રસપ્રદ સવાલો ઊભા કરે છે. જેમ કે અમુક જીવો પોતાની આખી જિંદગીની તાકાત લગાવીને ફક્ત એક જ વાર બચ્ચા પેદા કરે છે અને પછી મરી જાય, જ્યારે બીજા આપણા જેવા આખી જિંદગી પ્રજનન કરતા રહે છે. આવું કેમ? અને કોઈક લાખોની સંખ્યામાં ઈંડા મૂકે, તો કોઈ વળી માંડ 1-2 બચ્ચાને જન્મ આપે. આ બધી પસંદગીઓ પાછળનું ગણિત શું છે? ચાલો આ કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. મને લાગે છે કે આ બધું સમજવા માટે આપણે એક મૂળભૂત સિદ્ધાંતથી શરૂઆત કરવી પડશે, સ્ત્રોતોમાં જેનો વારંવાર ઉલ્લેખ આવે છે: ડાર્વિનિયનની યોગ્યતા, એટલે કે ડાર્વિનિયન ફિટનેસ. હવે જ્યારે પણ હું ફિટનેસ શબ્દ સાંભળું ને, મારા મગજમાં તો જીમ અને કસરત જ આવે. શું અહીં પણ એવો જ અર્થ છે? બહુ સરસ મુદ્દો પકડ્યો. આ જ સૌથી મોટી ગેરસમજ છે. ડાર્વિનની ભાષામાં ફિટનેસનો જીમ સાથે કોઈ લેવા દેવા નથી. એનો અર્થ શક્તિ, ઝડપ કે કદ સાથે પણ નથી. જંગલમાં સૌથી મોટો હાથી કે સૌથી ઝડપી ચિત્તો કદાચ ફિટેસ્ટ ન પણ હોય. ઉત્ક્રાંતિની નજરે ફિટનેસનો એક જ માપદંડ છે: પ્રજનનની સફળતા. જે સજીવ પોતાના પર્યાવરણમાં સૌથી વધુ પ્રજનનક્ષમ સંતતિ પેદા કરે તે જ ફિટ ગણાય. ટૂંકમાં સવાલ એક જ છે: તમે તમારા જેવા બીજા કેટલા જીવો પાછળ છોડીને જાઓ છો? વૈજ્ઞાનિકો આને આર મૂલ્યથી માપે છે. ઓહો, એટલે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટનો અસલી મતલબ સૌથી વધુ બચ્ચા પેદા કરનારનું અસ્તિત્વ એવો થયો. આ તો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. તો આ ફિટનેસ હાંસલ કરવા માટે પ્રકૃતિમાં કઈ કઈ સ્ટ્રેટેજી જોવા મળે છે? ચાલો પહેલા મુદ્દા પર વાત કરીએ: પ્રજનન ક્યારે અને કેટલી વાર? બરાબર. અહીં આપણને 2 મુખ્ય રસ્તાઓ જોવા મળે છે. એક છે એમ કહીએ કે જીવો અને એક જ વારમાં બધું દાવ પર લગાવી દો, અને બીજો છે ધીમે ધીમે લાંબી રેસ રમો. આ એક જ વારમાં બધું દાવ પર લગાવવાવાળા તો બહુ જ જોખમી ખેલાડીઓ લાગે છે. સ્ત્રોતોમાં પેસિફિક સાલ્મન માછલીનું ઉદાહરણ છે. એની વાર્તા તો કોઈ ફિલ્મ જેવી છે. એ નદીમાં જન્મે, પછી હજારો કિલોમીટર દૂર સમુદ્રમાં જાય, મોટી થાય, અને પછી એ જ નદીમાં પાછી ફરે, ઈંડા મૂકે અને મરી જાય. મતલબ આટલી બધી મહેનત ફક્ત એક વાર માટે. આ તો અતાર્કિક નથી લાગતું? અતાર્કિક લાગે, પણ એની પાછળ ઉત્ક્રાંતિનું ઊંડું તર્ક છે. આ વ્યૂહરચનાને સેમેન પેરિટી કહેવાય છે, અને એ એક ગણતરીપૂર્વકનો જુગાર છે. વિચારો, સાલ્મન માટે એ પાછા ફરવાની યાત્રા કેટલી કઠિન હશે. વહેતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવું, રીંછ જેવા શિકારીઓથી બચવું. આ સફર એટલી ખતરનાક છે કે જો એ એકવાર બચી પણ જાય તો ફરીથી આખી યાત્રા કરવાની સંભાવના લગભગ 0 છે. એટલે તમે એમ કહો છો કે એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી? વાપરી નાખે છે. આ એક ઓલ ઇન પોકર ગેમ જેવું છે. જો એ જીતી તો એની વંશાવળી આગળ વધશે, પોતાનો જીવ ભલે જાય. અને વાંસનું પણ આવું જ છે, ખરું ને? એ 40, 60, ક્યારેક 100 વર્ષ સુધી માત્ર ઉગે છે, અને પછી અચાનક આખા જંગલના બધા વાંસ પર એક સાથે ફૂલ આવે, બીજ બને, અને પછી બધા સુકાઈ જાય. હા, એ પણ એનું જ ઉદાહરણ છે. એક મિનિટ, પણ વાંસને શું ઉતાવળ છે? એ તો એક જગ્યાએ સ્થિર છે. એ કેમ વારંવાર ફૂલો નથી આપતું? એનું કારણ પણ એટલું જ રસપ્રદ છે. વિચારો, જો વાંસ દર વર્ષે થોડા બીજ પેદા કરે તો શું થાય? ઉંદર અને બીજા પ્રાણીઓ એ બધા બીજ આરામથી ખાઈ જાય. પણ જ્યારે દાયકાઓ પછી આખું જંગલ એક સાથે કરોડો અબજો બીજ પેદા કરે છે, ત્યારે શિકારીઓ એટલા બધા બીજ ખાઈ જ નથી શકતા. એમનું પેટ ભરાઈ જાય પછી પણ એટલા બધા બીજ બચી જાય છે કે નવું જંગલ ઉગી શકે. આ એક સામૂહિક વ્યૂહરચના છે. વાહ, આ તો અદ્ભુત છે. મતલબ કે એ જીવ શાબ્દિક રીતે પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાનું જીવ દાવ પર લગાવી દે છે. પણ મને લાગે છે કે મોટાભાગના જીવો આટલું મોટું જોખમ નહીં લેતા હોય. આપણા પરિચિત પ્રાણીઓ તો અલગ રીતે વર્તે છે. તમે સાચા છો. મોટાભાગની પ્રજાતિઓ, ખાસ કરીને પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ, બીજી વ્યૂહરચના અપનાવે છે, જેને ઇટેરોપેરિટી કહેવાય છે. એટલે કે જીવનકાળ દરમિયાન વારંવાર પ્રજનન કરવું. આ એક વધુ રૂઢિચુસ્ત અને એમ કહીએ કે સલામત અભિગમ છે.
હા, એટલે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ વાળી વાત. બિલકુલ. એવું સમજો કે તમે તમારી બધી બચત એક જ સ્ટોકમાં રોકવાને બદલે અલગ અલગ જગ્યાએ થોડું થોડું રોકાણ કરો છો. જો કોઈ વર્ષે દુકાળ પડે, ખોરાકની અછત હોય અને બચ્ચા બચી ન શકે તો પણ વાંધો નહીં. આવતા વર્ષે ફરી તક મળશે. આ વ્યૂહરચના એવા પર્યાવરણમાં સફળ થાય છે જે પ્રમાણમાં સ્થિર હોય, જ્યાં પુખ્ત વયના જીવનું ટકી રહેવાની સંભાવના વધુ હોય. ઠીક છે, તો પ્રજનન ક્યારે કરવું એ તો સમજાયું. પણ હવે વાત આવે છે કે પ્રજનન કેવી રીતે કરવું. અહીં પણ સ્ત્રોતોમાં બે અલગ અલગ છેડાની વાત છે: સંખ્યા વિરુદ્ધ ગુણવત્તા. એક તરફ છીપ છે, ઓયસ્ટર, જે લાખો ઈંડા પાણીમાં છોડી દે છે, કરોડો. આ સાંભળીને જ નવાઈ લાગે છે. શું આ ઉર્જાનો બગાડ નથી? દેખીતી રીતે એવું લાગે, પણ આ વ્યૂહરચના પાછળ પણ એક ઠોસ ગણિત છે. આને ઘણીવાર આર સ્ટ્રેટેજી કહેવામાં આવે છે. અહીં આર એટલે રેટ અથવા વૃદ્ધિનો દર. આ જીવોનો મુખ્ય ઉદ્દેશ્ય બને એટલી ઝડપથી અને બને એટલી મોટી સંખ્યામાં સંતતિ પેદા કરવાનો હોય છે. એક છીપ કરોડો ઈંડા પાણીમાં છોડી દે છે અને પછી એની કોઈ જવાબદારી નથી, કોઈ દેખભાળ નહીં, કોઈ રક્ષણ નહીં. તો આ તો એકદમ લોટરી ખરીદવા જેવું થયું. કરોડો ટિકિટ ખરીદી લો એ આશામાં કે એકાદ તો લાગી જ જશે. તમે બરાબર સમજ્યા. 99.99% ઈંડા અને લાર્વા બીજા જીવોનો ખોરાક બની જાય છે, દરિયાના પ્રવાહમાં તણાઈ જાય છે અથવા યોગ્ય જગ્યા ન મળવાને કારણે નાશ પામે છે. પણ જો કરોડોમાંથી માત્ર થોડા હજાર પણ બચી જાય અને મોટા થઈ જાય તો પ્રજાતિ માટે એટલું પૂરતું છે. આ વ્યૂહરચના એવા અસ્થિર અને ખતરનાક વાતાવરણમાં કામ આવે છે જ્યાં બચ્ચાનો મૃત્યુદર ખૂબ જ ઊંચો હોય. એક મિનિટ, પણ આની સામે જે બીજી વ્યૂહરચના છે એ તો આનાથી બિલકુલ ઉલટી છે. જેમ કે હાથી કે વેલ અથવા તો આપણે મનુષ્યો, એઓ આખી જિંદગીમાં માંડ થોડા બચ્ચાને જન્મ આપે છે. અહીં સંખ્યા ઓછી પણ દરેક સંતતિ પાછળ રોકાણ ખૂબ મોટું હોય છે. હા, અને આને કે સ્ટ્રેટેજી કહેવામાં આવે છે. અહીં કે એ પર્યાવરણની કેરિંગ કેપેસિટી એટલે કે વહન ક્ષમતા દર્શાવે છે. આ જીવો એવા પર્યાવરણમાં રહે છે જે પ્રમાણમાં સ્થિર હોય છે અને જ્યાં સંસાધનો મર્યાદિત હોય છે, એટલે કે સ્પર્ધા વધુ હોય છે. અહીં લાખો બચ્ચા પેદા કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેમને પોષવા માટે પૂરતો ખોરાક કે જગ્યા જ ન હોય. એટલે અહીં ફોકસ ક્વોલિટીઝ પર છે, ક્વોન્ટિટીઝ પર નહીં. આ વ્યૂહરચનામાં માતા પિતા દરેક સંતતિ પાછળ અમ્મચ ઉર્જા, સમય અને સંસાધનોનું રોકાણ કરે છે. સસ્તન પ્રાણીઓ ગર્ભાવસ્થા દરમિયાન પોષણ આપે છે, જન્મ પછી દૂધ પીવડાવે છે, શિકારીઓથી રક્ષણ આપે છે અને વર્ષો સુધી જીવવાની કળા શીખવે છે. આ હાઈ ઇન્વેસ્ટમેન્ટને કારણે દરેક બચ્ચાના જીવિત રહેવાની અને પોતે પ્રજનન કરી શકે ત્યાં સુધી પહોંચવાની સંભાવના ખૂબ વધી જાય છે. અહીં લોટરીની એક જ ટિકિટ ખરીદવામાં આવે છે, પણ એ જેકપોટ ટિકિટ હોય તેની ખાતરી કરવા માટે બધી જ મહેનત કરવામાં આવે છે. તો આપણે આ 4 મુખ્ય વ્યૂહરચનાઓ જોઈ. એક જ વાર પણ મોટો ધમાકો, વારંવાર પણ નાના પ્રયાસો, અને પછી હજારો બચ્ચા કોઈ દેખભાળ નહીં, વિરુદ્ધ એકાદ બચ્ચું પણ સંપૂર્ણ દેખભાળ. મને હવે એ સવાલ થાય છે કે આ બધું નક્કી કોણ કરે છે? કોઈ પ્રજાતિ કયો રસ્તો પકડશે, એની પાછળનો અંતિમ નિર્ણય લેનાર કોણ છે? આ જ આખી ચર્ચાનો સાર છે. આ કોઈ સભાન પસંદગી નથી. કોઈ સજીવ બેસીને વિચારતું નથી કે મારે આ સ્ટ્રેટેજી અપનાવવી છે. આ લાખો વર્ષોના ઉત્ક્રાંતિનું પરિણામ છે. અને આ બધી વ્યૂહરચનાઓનો એક જ બોસ છે: પર્યાવરણ. આપણા સ્ત્રોતમાં એક બહુ જ મહત્વપૂર્ણ વાક્ય છે અને હું એને ટાંકવા માંગીશ. સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. ઓકે, આ વાક્ય થોડું ભારે છે. ચાલો એને સરળ બનાવીએ. જૈવિક અને અજૈવિક ઘટકો એટલે શું? ચાલો તોડીને સમજીએ. જૈવિક ઘટકો એટલે એ પર્યાવરણમાં રહેતા બીજા જીવો. તમારા શિકારી કોણ છે, તમારો ખોરાક શું છે અને તે કેટલી માત્રામાં ઉપલબ્ધ છે, તમારી આસપાસ સ્પર્ધા કેટલી છે, આ બધું જૈવિક દબાણ છે. અને અજૈવિક ઘટકો એટલે નિર્જીવ વસ્તુઓ. ત્યાંનું તાપમાન કેવું છે, પાણી કેટલું મળે છે, ઋતુઓ બદલાય છે કે આખું વર્ષ એકસરખું વાતાવરણ રહે છે. સમજાયું.
તો આ જૈવિક અને અજૈવિક પરિબળો મળીને એક પ્રકારની રૂલ બુક બનાવે છે અને દરેક પ્રજાતિએ એ રૂલ બુક પ્રમાણે જ જીતવાની રમત રમવી પડે છે. બરાબર. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા. કોઈ એક વ્યૂહરચના સર્વશ્રેષ્ઠ નથી. પ્રકૃતિમાં શ્રેષ્ઠ જેવું કંઈ હોતું જ નથી. ફક્ત સૌથી યોગ્ય હોય છે. અને યોગ્ય શું છે એ પર્યાવરણ નક્કી કરે છે.